તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વીજળી પડવાની પણ મધ્યમ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે। 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે। ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપ જુઓ, વીજળી પડવાની પણ શક્યતાઓ સામાન્ય વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ગાજવીજ સાથે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પવનની ગતિ વધુ રહેવાની છે। વીજળી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 30મીથી। ત્યારે આ પહેલાં જ આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ જે રીતનો વરસ્યો છે અત્યાર સુધીનો, ઉત્તર ગુજરાતમાં હવે વરસાદનું જોર વધારે રહેશે। મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા।